રાજકોટના આઝાદ ચોક નજીક નહેરુ નગરમાં ફાયરિંગની ઘટના બની। નામચીન વસીમ નામના શખ્સે જૂની અદાવતમાં અલાઉદ્દીનના ઘરની બહાર ફાયરિંગ કર્યું। ફાયરિંગની આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે। દ્રશ્યોમાં જોઈ શકાય છે કે એક્ટિવા પર બે શખ્સો આવે છે। संवाददाता पराक्रमसिंह जाडेजा जोड़ाई गया है। पराक्रम जणाવો શું છે વધુ વિગતો। जी, राजकोटना आजाद चौक विस्तारनी समग्र घटना है અને દ્રશ્યોમાં જોઈ શકાય છે કે સીસીટીવી કેમેરાની અંદર જોઈ શકાય છે ધડાધડ ફાયરિંગ કરતો જે વિડિયો છે તે પણ સામે આવ્યો છે અને નામચીન વસીમ નાના શખ્સ છે તેમના દ્વારા જે અલાઉદ્દીનના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। જૂની અદાવતને લઈને નામચીન શખ્સ અલાઉદ્દીન નામના વ્યક્તિ ના મકાન પર ફાયરિંગ કરવામાં આવ્યું છે। બંને વચ્ચે જે માથાકૂટ થઈ હતી। સમગ્ર ઘટના બની ક્રાઇમ બ્રાન્ચ સહિતના જે અધિકારીઓ છે તેમના દ્વારા જે અલાઉદ્દીન જે છે તેના ઘર પર ફાયરિંગ થતાની સાથે જ વસીમ નામનો જે શખ્સ છે તેમને પણ મોડી રાત્રે પકડી લેવાની વાત અત્યારે સૂત્રો પાસેથી મળી રહી છે। પરંતુ સમગ્ર જે ઘટના બની છે તેને લઈને આજુબાજુના વિસ્તારમાં નાસભાગ મચી ગઈ છે અને જે કહી શકાય અલાઉદ્દીન નામનો જે શખ્સ છે તેમના જે પરિવારજનો છે તે પણ ફાયરિંગના કારણે ડરીને ભાગી રહ્યા છે તે પણ સીસીટીવી કેમેરાની અંદર જોઈ શકાય છે। જૂની અદાવત બંને વચ્ચે માથાકૂટ થઈ હોય અને આ સમગ્ર ઘટના બની હોય તેવી અત્યારે પોલીસ પાસેથી પ્રાથમિક હકીકત સામે આવી રહી છે। જી આભાર પરાક્રમ તમામ જાણકારી આપવા માટે। આઝાદ ચોક વિસ્તારની આ ઘટના છે રાજકોટની, જેમાં એક વ્યક્તિના ઘર પર ફાયરિંગ કરવામાં આવ્યું। જૂની અદાવતમાં ફાયરિંગ કરવાનું અત્યારે પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે। પોલીસ આ અંગેની તપાસ ચલાવી રહી છે।